ॐ वन्दे देवोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवशङ्करम्। नीलकंठेश्वर महादेव આજે કથાનો 5મો દિવસ છે। ગઈકાલ સુધી આપણે ગણેશજીનો જન્મ વિશે વાત કરી હતી અને ગણેશજીનું માથું બદલાયું, શિવજીની સાથે ગણેશજીએ જે યુદ્ધ કર્યું તેની વાત કરી હતી। આજે આપણે વાત કરીશું એ બંને ભાઈઓ જે છે ગણેશજી અને કાર્તિકેય મોટા છે, એ મોટા થઈ ગયા હવે એટલે એમના વિવાહ માટે અને માતા પિતાને ચિંતા થઈ અને વિચાર આવ્યો કે પુત્રો હવે લગ્ન યોગ્ય થઈ ગયા છે તેથી એમનો વિવાહ કરવો। શિવજીએ બંને પુત્રોને બોલાવીને એમની સામે શરત મૂકી, તમારામાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો આવે તેનો શુભ વિવાહ પ્રથમ કરવો। સાંભળીને તરત જ કાર્તિકે તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડે। ગણેશજી વિચારે છે કે આટલું મોટું પેટ અને નાનકડો ઉંદર ક્યારે આવીશ પાછો, એટલે એમણે વિચાર કર્યો અને વેદોક્ત શાસ્ત્રોક્ત જે પ્રમાણ છે એને સિદ્ધ કરવા માટે માતા પિતાને કીધું, આસન આપીને કીધું કે તમે બંને બેસો અહીંયા અને બંનેની આસપાસ 7 પ્રદક્ષિણા કરી અને પગે લાગીને કીધું મારી પ્રદક્ષિણા પૂરી થઈ। શિવજી હસતા હસતા બધા ગણેશ મોટું કહેવાય તો પૃથ્વીની પ્રદક્ષિણાની વાત છે। પિતાશ્રી વેદો જૂના વેદોક્ત શાસ્ત્રોક્ત પ્રમાણ રૂપ માતા પિતા સમગ્ર બ્રહ્માંડ રૂપ છે અને તમે બંને અહીંયા બેઠા છો કે તમારી 7 વાર પ્રદક્ષિણા કરી, મેં તો બ્રહ્માંડની 7 વાર પ્રદક્ષિણા કરી છે। અને ત્યારે શિવજીને ખ્યાલ આવ્યો કે જે મારો દીકરો છે પ્રખર જ્ઞાની છે, વેદ અને પુરાણોની વાત કરે છે, શાસ્ત્રોની વાત કરે છે, એટલે હવે એને મારાથી ઉભેથી ના શકાય। તુરત શિવજીએ ધ્યાન કર્યું, બ્રહ્માને કહ્યું હે બ્રહ્માજી, કોઈ સારી કન્યા હોય તો ગણેશજી માટે આપણે વિવાહ કરવાનો છે। જુઓ વિષ્ણુ પ્રજાપતિ એમની 2 દીકરીઓ હતી, રિદ્ધિ અને સિદ્ધિ, જેનો વિવાહ ગણેશજી સાથે થયો। ગણેશના લગ્ન થયા અને એક દિવસે 2 કન્યાઓ મળી। બંને પતિ સાથે ગણેશજી આનંદથી દિવસો વિતાવવા લાગ્યા। સમય જતા સિદ્ધિજી